ગાઈસ, અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું। અમે આજે આવી પાલક મૂળા ને બધું લઈ આવ્યા છે શાકભાજી। તમારે હવે બતાવો બટઈ અમે હવે આવી ગયા છે ખેતરમાં। થોડી વાર છે પછી તમને બતાવો બધું। હવે અમે ખેતરમાં આવી ગયા છે। આ ખેતરમાં પેલા બ્લોકમાં બતાવી તમને આ ખેતર અમે પેલી ફેર બીટ બતાવ્યા હતા। હવે મોટા થઈ જશે, પેલી ફેર નાના હતા। આખી પાડી મોટા થઈ જશે બીટ। અમે કાઢશે એટલે તમને બતાવશે। હવે હું મૂળો કાઢું છું। અમારા આવડા મૂળા થઈ ગયા છે। આ પાલક અમે પેલી ખેતરમાં બતાવ્યા તો આ ફેરે બતાવો છો પાલક બતાવશો અમે જોઈ શકો છો। અમે હવે ઠેલી ભરી કાઢ્યા છે મૂળા। હવે તમને ફુલેવર બતાવવા આગળ। હવે અમે આવી ગયા છે। હવે અમે ફુલેવરે આવી ગયા છે। ચાલો તમે ફુલેવર બતાવો અમે। આ છે અમાર ફુલેવર, તમે જોઈ શકો છો। અનિલ ફુલેવર જોવે પણ હજી મહેનત છે એટલે આયા નહીં। પાલક છે અને કોથમીર છે, બધું છે। લહણ છે, આ બાદ લહણ તમે જોઈ શકો છો। બધું વાવ્યું છે અમે। પેલે બધે ફુલેવર વાયેલું છે, તમે જોઈ શકો છો। આ છે અમાર તોદર, તો અમે બળતા નથી એટલે મોટો થઈ ગયો છે। અમારે પકવાડવાનું છે તોદર જો, એટલે અમે નહીં બળતા। આ છે અમારે રેગડો, આ રેગડો વાયો ખાઈ ગયો છે। ખલ્લો ખાઈ ગયો, કોટાળીયો રેગડો છે, તમે જોઈ શકો છો। આ છે રેગડો। હવે તમને ગાજરા બતાવો ચલો। અમે એવી ગાજરા વાવી દીધો છે। આ ગાજરા છે, તમે જોઈ શકો છો। આટલા અમે બ્લોગ પૂરો કરે છે। જય માતાજી।